પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડક. નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર રાજેશ તોડવડિયા અને સ્વાગત છે આજના નવા વિડીયોમાં. મિત્રો, હાલ જ્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ છે અને તમામ જગ્યાએ બધાને હોદ્દાઓ આપી રહ્યા છે, ત્યારે આપણને આ 5 શબ્દો એટલે કે 5 હોદ્દાઓ છે એ અવારનવાર આપણા કાને સંભળાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ અને વાંચી રહ્યા છીએ. પરંતુ પ્રમુખ અને ઉપપ્રમુખ સિવાયના જે અન્ય હોદ્દાઓ છે એમની જ વિશેષ જવાબદારી શું હોય છે, એમની કામગીરી શું હોય છે, એમના માટે આપણે આજે જાણવાનું છે. તો આવો જઈએ આ વિડીયો દ્વારા આપણે આ 5 મુદ્દાઓ અને આ 5 હોદ્દાઓ છે એમની વિશેષ પ્રક્રિયા અને માહિતી જાણીએ. પ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ, એમની મુખ્ય કામગીરી અને સત્તા. જિલ્લાના પ્રથમ નાગરિક, જિલ્લા પંચાયત અને આખા જિલ્લાના રાજકીય વડા એટલે કે પોલિટિકલ હેડ ગણાય છે. એમનું કાર્ય સભાનું સંચાલન કરવું, જિલ્લા પંચાયતની સામાન્ય સભા બોલાવવી અને તેને અધ્યક્ષ સ્થાન સંભાળવું અને એમની મુખ્ય જે જવાબદારીઓ છે એને સંભાળવી. વિકાસના કાર્યોની દેખરેખ રાખવી. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે થતા વિકાસ કાર્યો પર એની સીધી નજર અને નીતિ વિષયક નિર્ણય લેવામાં એમની મુખ્ય ભૂમિકા હોય છે. વહીવટી સંકલન. જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ સાથે મળી અને સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ કરાવવું. બીજો મુદ્દો છે ઉપપ્રમુખ એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ. એમની મુખ્ય કામગીરી અને સત્તા શું હોય છે? તો પ્રમુખની ગેરહાજરીમાં બધો જ કાર્યભાર એમને સંભાળવાનો હોય છે. જ્યારે પ્રમુખ હાજર ન હોય અથવા તો રજા ઉપર હોય અથવા તો તેમની જે તમામ સત્તાઓ છે, એમની ફરજો છે એ ઉપપ્રમુખ સંભાળે છે. એમની મુખ્ય સહયોગ ભૂમિકા એ છે કે પ્રમુખને જિલ્લાના રોજબરોજના કામો અને મહત્વના નિર્ણયો લેવામાં એમની સાથે હાથ મિલાવી અને મદદ કરવાની. સમિતિઓમાં સંકલન સાથે પાયાની જુદી જુદી જે સમિતિઓ હોય એમની વચ્ચે સંકલન જાળવવાનું કામ પણ આ ઉપપ્રમુખ કરી શકે છે. ત્રીજો હોદ્દો છે કારોબારી ચેરમેન એટલે કે એક્ઝિક્યુટિવ ચેરમેન. આ એક્ઝિક્યુટિવ ચેરમેનનું કામ શું હોય છે અને એમની ફરજ શું હોય છે એના વિશે જાણીએ. તો એમની મુખ્ય કામગીરી અને સત્તા. તો સૌથી પાવરફુલ સમિતિ ગણાય છે અને જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિ એટલે કે એક્ઝિક્યુટિવ કમિટી છે એ સૌથી શક્તિશાળી સમિતિ છે અને એમના વડા તરીકે એમને કારોબારી ચેરમેન છે એ કામ કરતા હોય છે. બજેટ અને નાણાકીય મંજૂરી એટલે કે જિલ્લા પંચાયતનું કે તાલુકા પંચાયતનું જે વાર્ષિક બજેટ તૈયાર કરવામાં આવે એને મંજૂરી કરવામાં એની ભૂમિકા મુખ્ય હોય છે. પંચાયતના તમામ નાણાકીય દરખાસ્તો એટલે કે ફાઇનાન્શિયલ પ્રપોઝલ હોય એમાં પહેલા સૌથી કારોબારી સમિતિ છે એમાં પાસ થવું જોઈએ અને એ પાસ કર્યા પછી આગળનું કામ થાય. વિકાસના કામોને મંજૂરી આપી, જેવી કે રસ્તા બનાવવા, સરકારી મકાનોનું સમારકામ કે અન્ય મોટા પ્રોજેક્ટ, ટેન્ડર, ગ્રાન્ટ ફાળવવાનું, આ બધું જ કામ છે એ સમિતિના ચેરમેન છે એ કરે છે. ચોથો મુદ્દો છે પક્ષના નેતા એટલે કે લીડર ઓફ હાઉસ અથવા પાર્ટી. એટલે એ જે હોય એમની કામગીરી શું હોય છે એના વિશે આપણે જાણીએ. તો સમગ્ર પક્ષનું પ્રતિનિધિત્વ કરવાનું. સ્થાનિક સ્વરાજમાં, પંચાયતી રાજમાં જે પણ સત્તાધારી પક્ષ હોય, જેમ કે હાલમાં અત્યારે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રતીકો આપણને દેખાઈ રહ્યા છે, એ સત્તામાં હોય છે. તો તેમના જે તમામ ચૂંટાયેલા સભ્યો છે એમના છે સત્તાવાર બધે જ એમના નેતા હોય છે અને એમને પંચાયતની બેઠકો દરમિયાન પોતાના પક્ષના તમામ સભ્યો એકજૂથ રહે, પક્ષની વિચારધારા કે નિર્ણયો મુજબ કામ કરે એ જોવાનું અને એમનું સંકલન કરવાનું એ કામ એમનું હોય છે. એ સાથે રાજકીય વ્યૂહરચનામાં વિપક્ષ સામે પક્ષનો મજબૂતાઈથી રાખવો, સામાન્ય સભામાં સભ્યોનું માર્ગદર્શન કરવું, આ એમનું કામ હોય છે. છેલ્લો અને 5મો મુદ્દો છે દંડક એટલે કે વિહિપ. જે વિહિપનો મુદ્દો હોય છે એમને શું કામ કરવાનું હોય છે, એમની શું સત્તા હોય છે એમના વિશે જાણીએ. તો વિપ એટલે કહેવાનું કે શિસ્તનો આદેશ છે એને બહાર પાડવો. જ્યારે પંચાયતની કોઈ સામાન્ય સભા હોય, કોઈ પણ મહત્વનું બિલ કે દરખાસ્ત હોય એમને પાસ કરવાની હોય અથવા તો મતદાન કરવાનું હોય ત્યારે દંડક પક્ષ તરફથી એમને ચોક્કસ વિપ એટલે કે આદેશ બહાર પાડવામાં આવે છે અને જે લોકો આવતા હોય છે એમની હાજરીની સુનિશ્ચિતતા કરવી. પક્ષના તમામ સભ્યો છે એ સભામાં હાજર રહે અને પોતાના પક્ષની તરફેણમાં મતદાન કરે એ સુનિશ્ચિત કરવાની કાયદાકીય જવાબદારી એ દંડકની હોય છે. જો કોઈ સભ્ય દંડકના આદેશનું ઉલ્લંઘન કરે તો તે તેની સામે પક્ષમાંથી બરતરફ કે કાયદાકીય પગલા પણ લઈ શકે છે. સભ્યોના વર્તન ઉપર દેખરેખ રાખવાનું. ગૃહમાં પક્ષના સભ્યોનું વર્તન શિસ્તબદ્ધ રહે તે રીતે પણ એમનું કામ જોવાનું હોય છે. સરળ ભાષામાં કહીએ તો હોદ્દો અને એની મુખ્ય ભૂમિકા શું હોય છે એકદમ સીધી રીતે વાત કરીએ તો પ્રમુખ એટલે સમગ્ર સંસ્થાના મુખ્ય વડા. ઉપપ્રમુખ એટલે પ્રમુખના સહાયક અને ગેરહાજરીમાં કાર્ય સંભાળનાર વડા. કારોબારી ચેરમેન એટલે વિકાસ અને વહીવટી કાર્યોની સમિતિના વડા. શાસક પક્ષના નેતા એટલે બહુમતી પક્ષનું રાજકીય નેતૃત્વ કરવાનું એનું કામ હોય છે. અને દંડક એટલે પક્ષમાં શિસ્ત અને મતદાન કરવાની સંપૂર્ણ જવાબદારી અને વ્યવસ્થા જાળવવાની. તો મિત્રો, આપણું જે પંચાયતી રાજ છે એમાં આ પ્રકારના 5 મુદ્દાઓ છે અને આ 5 જે હોદ્દાઓ છે
એ નીમવામાં આવ્યા છે અને એની મુખ્ય કામગીરી આ છે. મિત્રો, આપ આ કામગીરી અને આ હોદ્દાઓ વિશે જાણતા હતા કે નહીં એ મને કોમેન્ટ કરીને જણાવશો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.